ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા ખાતે હાજર હતા। જંગલ ખાતાના અધિકારીને ધમકી આપી માર મારવાના ગુનામાં નાસ્તા ફરતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા। આદિવાસી સમાજના આમ આદમી પાર્ટીના લોકલાડીલા ધારાસભ્યને બચાવ પક્ષ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। તેમના વિરુદ્ધ ખોટી ફરિયાદ હોવાનું જાણવા મળેલ છે અને ભાજપ સરકાર દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યું છે એમ મીડિયા સમક્ષ જણાવવામાં આવી રહ્યું છે। जय आदिवासी जय जोहार। आज अमे जे अमरा पर खोटी फरियाद थई छे ए बाबतने लईने आज अमे पोलीस समक्ष हाजर थवा माटे जई रहेला छे। त्यारे सौप्रथम एक महीना सुधी जे सुख दुःखना प्रसंगोमां आप सौने त्यां हूँ हाजर नहीं रही शक्यो अने आपनी सेवाकीय प्रवृत्ति नहीं करी शक्यो ए बदल आप सौनी माफी चाहूं छुं। 2022 ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં 4 રાજકીય પક્ષના ઉમેદવારો હતા। તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા, 1 લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી, પણ હું લોકોની વચ્ચે રહ્યો છું। લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે। દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નળ સે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સિપ કાર્ડ આપવાની બાબત હોય, શિષ્યવૃત્તિ જે 2022ની નથી મળી એ 2,67,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય, એની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે, આદિવાસીઓને જાગૃત કરવાની વાત છે, એ બાબતે પણ અમે આ બોલ્યા છે। સાથે મણિપુરી હિંસાની બાબત, યુસીસી મુદ્દે હોય, નકલી કચેરી કૌભાંડો બાબતે હોય, જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઊભા હતા। ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે, એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું। અને એ લોકોએ જ્યારે હું ચૂંટાયો ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી। એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીત થઈ। ત્યારે આ લોકો કઈ રીતના અમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે। તમે સૌ જાણો છો, ગઈ લોકસભા 2019ની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય અને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો। તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌદી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું। મારો પરિવાર કોઈ પણ એમને લોભ લાલચ આપવા માટે પણ આવ્યા છે, ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા, પણ ક્યારેય અમે એમના લોભ લાલચ કે ક્યારેય એમના દાબ દબાણમાં અમે ડરવાના નથી। અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે। સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે, પ્રજાનો પ્રેમ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે, સૌનો હું આભાર માનું છું। આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું। સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું। એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવા જઈ રહેલો છું। ધન્યવાદ। ચાલો, આપણા સૌના લોક લાડેલા અને હંમેશા પ્રજાની વચ્ચે રહેનારા એવા ડેડિયાપાડાના લોક લાડેલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જે છેલ્લા 1-1.5 મહિનાથી ખોટી રીતે એફઆઈઆર કરી અને આવનારી જે લોકસભા છે એ લોકસભામાં અડચણરૂપ બને એ માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ષડયંત્ર રચવામાં આવ્યું છે અને એમના જે પરિવારને, જે એમના ફેમિલી મેમ્બર છે, એમને પણ આજે છેલ્લા 1-1.5 મહિનાથી જેઓ જેલમાં છે, જિલ્લા કોર્ટ અને જે હાઈકોર્ટ છે એમણે પણ જે જામીન અરજી છે એ ફગાવી દીધી છે અને અમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે। ત્યારે જે અહીંના સ્થાનિક
ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના હોય, માજી ધારાસભ્ય હોય, ચાલુ ટર્મના ધારાસભ્ય હોય, અથવા તો જે 6 ટર્મથી ચૂંટાઈને આવે છે એવા સાંસદ સભ્યશ્રી, તમારું પોતાનો આ કાર્યક્ષેત્ર છે, તમારો પોતાનો આ મત વિસ્તાર છે અને તમે પ્રજાના પ્રતિનિધિ છો. જે ગામમાં આ ઘટના બની છે એ ગામ તમારી સાસરી છે, બરાબર. જે ખેડૂતને આજે પોલીસ કર્મીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે, તો કમસે કમ એ ગામની અને એ ખેડૂતની અને એ ખેતરની જરા તમે મુલાકાત લો. એવી તમામ પ્રજાઓમાં ચર્ચાઓ છે. તમે જે અલગ અલગ ગામોમાં જઈ અને કાર્યક્રમો કરો છો અને ત્યાંથી જે નાની મોટી પ્રસિદ્ધિ મેળવો છો, બરાબર, એ પ્રસિદ્ધિ મેળવવા કરતા જે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે રાત્રિના 2 વાગે એક ગરીબ ખેડૂતનું આજે ફોરેસ્ટ વિભાગે ખેતર કાપી નાખ્યું છે, બરાબર, પણ તેમ છતાં પણ આજે એ લોકોને કોઈ ન્યાય નથી મળતો અને જે ખેડૂત છે એ ખેડૂતનું એફઆઈઆરમાં નામ નથી, તેમ છતાં પણ એવા ખેડૂતને આજે પોલીસ દ્વારા કિડનેપ કરી લેવામાં આવે છે. કિડનેપ કરી લેવામાં આવે છે અને એને 48 કલાક સુધી એને ટોર્ચર કરવામાં આવે છે અને એને ગુબાગુબી દ્વારા એને મારવામાં આવે છે. પણ તેમ છતાં પણ આજે જે અહીંનું પ્રશાસન છે તેમ છતાં પણ આજે એમની પર જે પોલીસ કર્મીઓ છે એમની પર આજે એફઆઈઆર કરવામાં નથી આવતી. અને જો હજુ પણ અમે પોલીસ પ્રશાસન શ્રીને અને જે આપણા ગૃહમંત્રી છે હર્ષ સંઘવીને, એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે પણ અહીંયા ગાડી થોડું ધ્યાન આપી અને આ બાબતે, જો તમે પ્રજાના પ્રતિનિધિઓ છો તો આ બાબતે તમે યોગ્ય કાર્યવાહી કરો. અને જો આવનારા દિવસોમાં જો યોગ્ય કાર્યવાહી નહીં કરો તો અમે ઉમરગામથી અંબાજી સુધીના જે અમારો આખો ટ્રાઇબલ બેલ્ટ છે એમાં દરેક આદિવાસી સમાજના આગેવાનો અને જે અન્ય પક્ષોમાંથી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ અમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશું. અને જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં કાર્યક્રમ કરશું. અને આજે અમે અહીંયા દેવમોગરા માતાના મંદિરે અમે તમામ નર્મદા જિલ્લાની ટીમ કાર્યકર્તાઓ સાથે અમે અહીંયા માતાજીના આશીર્વાદ લીધા, માતાજીની આરતી કરી અને આ જે પેમ્પલેટો છે એ સમગ્ર લોકસભામાં અમે આજથી અહીંથી રણસિંગુ ફૂંકીએ છીએ કે ભલે ચૈતરભાઈ પર ખોટા આક્ષેપો કરી અને એમને અને એમના પરિવારને ફસાવવામાં આવ્યા છે, પણ અમારો એક કાર્યકર્તા આવનારા દિવસોમાં ચૈતરભાઈ વસાવા બની દરેક ઘરે જઈ, દરેક બૂથ જઈ અને ચૈતરભાઈ પર જે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે એ બાબતે અમે ત્યાંના લોકોને જાગૃત કરીશું. અને અમે આવનારી લોકસભા માટે આજથી રાત દિવસ એક કરી અને ચૈતરભાઈ માટે અમે લડીશું. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ.